દોસ્તો, આખી જિંદગીની મરણ મૂડી પળવારમાં ગાયબ થઈ શકે? એક એવો અજાણ્યો કોલ જે તમારા પરિવારના લોહીના સંબંધોની દુહાઈ આપે અને તમારી વર્ષોની બચતને લૂંટી લે. અમેરિકાના આલિશાન ઘરમાં રહેતા આપણા વડીલોના શાંત જીવનમાં આ કયો નવો આતંક પ્રવેશ્યો છે જે અવાજ પણ બદલી શકે છે અને ચહેરો પણ? જે પૈસા તમે તમારા ઘડપણ માટે અને બાળકોના ભવિષ્ય માટે તિજોરીમાં સાચવ્યા હતા, તે હવે સાયબર અપરાધીઓના રડાર પર છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ ભાવનાઓ સાથે રમાતી એક ખતરનાક રમત છે, જેનું સત્ય જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. દોસ્તો, અમેરિકામાં વસતા 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે 2024-25નું વર્ષ અત્યંત ભયાનક સાબિત થયું, કારણ કે આ એક જ વર્ષમાં છેતરપિંડીથી થતું નુકસાન 43% વધીને $4.9 અબજ સુધી પહોંચી ગયું. FBI અને ન્યૂયોર્ક સિટીના અધિકારીઓ આને ગંભીર ચિંતાનો વિષય માની રહ્યા છે, કારણ કે સરેરાશ એક વૃદ્ધ વ્યક્તિ $83,000 જેટલી મોટી રકમ ગુમાવે છે. ખાસ કરીને આપણા ગુજરાતી સિનિયર સિટીઝન્સ માટે આ જોખમ અનેક ગણું વધી ગયું છે, કારણ કે ઠકબાજો હવે ગુજરાતી કે હિન્દીમાં વાત કરીને તમારો દીકરો જેલમાં છે કે ભારતમાં કોઈ સગા વહાલાનું એક્સિડન્ટ થયું છે તેવા બહાના હેઠળ કટોકટી ઊભી કરીને રૂપિયા પડાવી લે છે. આજના જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પરિવારના સભ્યોના અવાજ અને વિડીયો ક્લોન કરવામાં આવે છે, જેથી તમે પળવારમાં માની જાઓ કે ખરેખર તમારું કોઈ સ્વજન મુસીબતમાં છે. FBIના તાજા આંકડા મુજબ 1.47 લાખથી વધુ વૃદ્ધોએ 2024માં ફરિયાદ કરી અને તેમાંથી 7500 લોકોએ તો $1 લાખ વધુની રકમ ગુમાવી દીધી. આ સ્થિતિને પહોંચી વળવા માટે ન્યૂ જર્સીમાં ભારતીય અમેરિકન સમાજે હેલ્પ બિફોર સ્કેમ જેવી સરાહનીય પહેલ શરૂ કરી છે, જે વડીલોને જાગૃત કરે છે. તમારી આખી જિંદગીની કમાણી એટલે કે મરણ મૂડીને સુરક્ષિત રાખવા માટે તમારે અત્યારે જ કેટલાક મહત્વના પગલાં લેવા પડશે. સૌથી પહેલા તમારી બેંક અને બ્રોકરેજ એકાઉન્ટમાં એક ટ્રસ્ટેડ કોન્ટેક્ટ તરીકે તમારા કોઈ વિશ્વાસુ પરિજનનું નામ ઉમેરો, જેથી કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર થાય તો બેંક તેમને જાણ કરી શકે. તમારા દરેક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર SMS અને ઈમેલ એલર્ટ ચાલુ કરો, જેથી $100 જેવી નાની રકમનો પણ ખર્ચ થાય તો તમને તરત મેસેજ મળી જાય. બીજી મહત્વની વાત એ છે કે તમારા પરિવાર સાથે એક ગુપ્ત શબ્દ એટલે કે ફેમિલી સેફ વર્ડ નક્કી કરો, જેથી જ્યારે પણ કોઈ કટોકટીનો કોલ આવે ત્યારે તમે તે શબ્દ પૂછીને ખાતરી કરી શકો કે સામેવાળી વ્યક્તિ ખરેખર તમારા પરિવારની જ છે. આ સિવાય તમારે ત્રણેય મુખ્ય ક્રેડિટ બ્યુરો એટલે કે ઇક્વિફેક્સ, એક્સપેરિયન અને ટ્રાન્સયુનિયન પર જઈને તમારું ક્રેડિટ ફ્રીઝ કરાવી દેવું જોઈએ, જેથી તમારા નામે કોઈ નવી લોન કે ક્રેડિટ કાર્ડ ન ખોલી શકે. ક્યારેય કોઈ અજાણ્યા નંબર પરથી આવતા કોલ પર બટન દબાવશો નહીં અને કોઈ પણ લિંક પર ક્લિક કરશો નહીં. જો તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ જાય તો ગભરાયા વગર તરત જ નેશનલ એલ્ડર ફ્રોડ હોટલાઇન પર 833-372-8311 નંબર પર સંપર્ક કરો અને FBIની વેબસાઇટ ic3.gov પર ફરિયાદ નોંધાવો. યાદ રાખો કે સરકાર કે બેંક ક્યારેય ફોન પર તમારી પર્સનલ માહિતી કે પૈસા માંગતા નથી. તમારી જાગૃતિ તમારી મરણ મૂડીની સાચી રક્ષક છે, જેથી કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા તમારા પરિવાર સાથે ખુલીને વાત કરો. દોસ્તો, દરેક વડીલોને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ જાગૃત બને અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.